ફાગણ મહિનાની શરૂઆત થઈ જતાં જ આપણા ગૃહિણીનું કામ વધી જતું હોય છે, કેમ કે આખા વર્ષ સુધી સ્ટોર કરી શકવાની બધી પ્રક્રિયા શરૂ થઈ જતી હોય છે. તો મેં અહીંયા લીંબુથી શરૂઆત કરી દીધી છે. આવા જો ડાઘીવાળા લીંબુ હોય તો નહીં લેવાના, એક જ ડાઘી હોય તો ચાલે, પણ વધારે પડતા ડાઘા હોય કે આવા કાળા કાળા કે પછી એકદમ પોછા પોછા લીંબુ હોય ને તો તે નહીં લેવાના. અને બાકીના લીંબુને આપણે સ્ટોર કરીશું આજે. તો તમે જોઈ શકો છો મેં એમનેમ જ ધોઈને લઈ લીધા છે કોરા કરીને. પછી આપણે એને પ્લેટમાં આવી રીતે 2 કટકા કરી લેવાના છે. અહીંયા તમે લીંબુ જેટલા સ્ટોર કરવા હોય એટલા લઈ શકો છો. અત્યારે ભાવ એકદમ ઓછો હોય છે, 80-90 રૂપિયામાં કિલો મળી જતા હોય છે. પણ ઉનાળો શરૂઆત થાય ને એટલે પછી એ 200 ને 300 રૂપિયા કિલો થઈ જશે. આવી રીતે જો ડાઘવાળા હોય ને પોચાવાળા હોય ને આવું પોચું હોય ને તો નહીં લેવાનું લીંબુ, કેમ કે જાજુ તમે સ્ટોર નથી કરી શકતા, એ બગડી જાય છે ને વાસ આવે છે. પછી આવી રીતે ગળણી મૂકીને આપણે આવી રીતે મશીનથી દબાવીને એમાંથી રસ કાઢવાનો છે. જો લીંબુનું અથાણું કરવું હોય તો એક જ વખત દબાવજો, વધારે દબાવવું નહીં. અને જો ન રસ કરવો હોય અહીંયા તો પછી તમારે આવી રીતે દબાવીને કરવાનું. હું અથાણું નથી બનાવતી તો આવી રીતે 2 વખત દબાવીને એમાંથી હોય એટલો 90% રસ કાઢી લઉં છું. હવે આને આપણે સાઈડમાં મૂકતા જશું, પછી પ્રોસેસ જણાવું કે તમે શું કરી શકો. તો આવી રીતે પહેલાં હું 2 વખત દબાવીને બધી વસ્તુનો લીંબુનો રસ 90% કાઢીને તૈયાર કરી લઉં છું. હવે આપણે જે સાઈડમાં મૂક્યા હતા તેને લીંબુને હવે આવી રીતે ગળણામાં આવી રીતે દબાવીને હાથેથી તમારાથી કાઢવો હોય એટલો કાઢી લેવાનો, પણ એને મિક્સ નહીં કરવાનો. તમે જોઈ શકો છો મેં અલગ રાખ્યો છે. આ જાજીવાર નહીં રહે, ખાલી 2 જ દિવસ રહેશે તો એને અલગ રાખવાનો અને 2 દિવસમાં વાપરી લેવાનો. અને આ જે આપણે કાઢીને રાખ્યો છે એને આવી રીતે આઈસ ક્યુબની ટ્રે હોય એમાં મૂકી દેવાનો. જેટલી નાની આઈસ ક્યુબવાળી ટ્રે હશે ને એટલા તમારે નાના ક્યુબ બનશે. તો તમારે નાનો જરૂર હોય ને તો તમે નાના પણ એના ક્યુબ બનાવી શકો છો. તમારી પાસે આવી રીતે નાની હતી તો એમાં મેં જમાવીને રાખી દીધી છે. અને જો તમારી પાસે આવી નાની ટ્રે ના હોય ને તો આવી રીતે ડબ્બા તો પ્લાસ્ટિકના હોય જ આપણી બધા પાસે. બસ ખાલી ફ્રીઝર સેફ હોય એવા ડબ્બા લઈ લેવાના અને પછી એમાં આપણે ભરીને તમે સ્ટોર કરી શકો છો. અને જો આવી રીતે ડબ્બામાં સ્ટોર ના કરવું હોય ને તો આપણે નાની પાણીની બોટલ આવતી હોય છે, એમાં પણ તમે હવે આ લીંબુની હાલત તમે જોઈ શકો છો. આમાં 1 ટીપું મેં રસ રહેવા નથી દીધું. હવે મોસ્ટ ઓફ આપણે એને ફેંકી દેતા હોય છે, પણ આમાંથી પણ આપણે એક સરસ વસ્તુ બનાવી શકીએ છીએ. મેં એને બોટલમાં ભરી દીધું હતું અને એમાં પાણી ભરી દીધું હતું. અને 12 કલાક તમે એને પાણી રાખશો ને તો તમારું મસ્ત મજાનું સુગંધીદાર પાણી બનીને તૈયાર થઈ જશે. હવે આ પાણી તમે પોતામાં વાપરી શકો છો, જેથી ઘરમાં સરસ સુગંધ આવે, કીડી મકોડા ના આવે. ઇવન તમે આને એર ફ્રેશનર તરીકે વાપરી શકો છો. કે એરિયામાં તમને વાસ આવતી હોય તો સ્પ્રે બોટલમાં ગાળીને તમે ભરી શકો છો અને તે પણ યુઝ કરી શકો છો. તો આ સ્ટોર કરવાની રીત તમને કેવી લાગી એ કમેન્ટ કરજો. અને આવી 2 થી 3 રીત હજી હું તમને આગળ બતાવીશ. તો વિડીયોને લાઇક કરી દેજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. સાથે ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં ફોલો ના કરવું હોય તો ફોલો જરૂરથી કરી દેજો. તો ચાલો મળીએ નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો, બાય બાય, થેન્ક યુ એન્ડ જય શ્રી કૃષ્ણ.